ગુડ મોર્નિંગ એવરીવન. આજે ધોરણ 12ના વાણિજ્ય સંચાલનમાં આપણે એક ત્રીજું ચેપ્ટર જોઈશું, આયોજન એટલે શું, અથવા તો આયોજનના ચેપ્ટર વિશે જોઈશું. આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર જોઈએ તો આપણે શરૂઆત કરીએ આયોજનની પ્રસ્તાવનાથી કે આયોજન શું છે, શા માટે આયોજન કરવું પડે છે, એની જરૂરિયાત શું છે. તો પહેલાં આપણે એક થોડીક એની પૂર્વ ભૂમિકા મેળવીએ કે આયોજન છે શું. તો ધંધો છે એ ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, અને આર્થિક પ્રવૃત્તિ હોય તો એનો મુખ્ય આશય નફો મેળવવા માટેનો હોય છે. તો આ નફો મેળવવા માટે ધંધાએ કઈ કઈ પ્રવૃત્તિ કરવી પડે, તો એના માટેની માહિતી મેળવી અને એનું એને પૂર્વાનુમાન કરવું પડે. જેમ કે કોણ કયું કાર્ય ક્યારે કેટલા પ્રમાણમાં કરશે, તો આ બધી જ બાબતોની માહિતી એણે મેળવી એની પૂર્વ વિધારણા કરી એને જ આપણે આયોજન તરીકે ઓળખવામાં આવે છે. આયોજન છે એને આપણે એક સર્વવ્યાપી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આયોજન કોઈ એક જગ્યાએ નહીં, દરેક જગ્યાએ આયોજનનો ઉપયોગ થતો જોવા મળે છે. જેમ કે આયોજનનો ઉપયોગ જોઈએ તો રમતગમત, ધંધાકીય ક્ષેત્ર, યુદ્ધનું ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે. આમ આયોજન છે એ દરેક જગ્યાએ જોવા મળતું હોય છે. આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે, આવો પણ પ્રશ્ન એક માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકાય કે આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે. તો આયોજન છે એ રમતગમત, ધંધાકીય ક્ષેત્ર, યુદ્ધ ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, આમ દરેક જગ્યાએ આયોજન જોવા મળતું હોય છે. તો હવે જોઈએ આયોજનની વ્યાખ્યા. આયોજનની વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ. તો આયોજન એટલે કે એની બે વ્યાખ્યાઓ આપણે જોઈશું. પહેલી વ્યાખ્યા છે કે આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય છે. આ એક એની પહેલી વ્યાખ્યા છે કે આયોજન એટલે શું. તો કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય, જેને આપણે આ એની એક પહેલી વ્યાખ્યા છે. ખૂબ સરળ વ્યાખ્યા છે, સહેલાઈથી યાદ રહી જાય એવી પણ છે કે આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય છે. એને આપણે આયોજન તરીકે ઓળખવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા આપી છે કે ધ્યેય સિદ્ધ કરવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આમ આયોજનની કુલ બે વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યાથી આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય છે. બીજી વ્યાખ્યા આપેલી છે કે ધ્યેય સિદ્ધ કરવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, જેને આપણે આયોજન તરીકે ઓળખવામાં આવે છે. આયોજનની બંને વ્યાખ્યાઓ તૈયાર કરવા માટે ખૂબ જ સરળ વ્યાખ્યાઓ છે. તો આ રીતે આયોજન એટલે શું એની એક નાનકડી આપણે પૂર્વ ભૂમિકા જોઈ, અને એના આધારે આ આયોજનની આપણે બે વ્યાખ્યાઓ જોઈ છે. ફરી એકવાર રિપીટ કરી દઉં કે આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય છે, અને બીજી વ્યાખ્યા આપી છે કે ધ્યેય સિદ્ધ કરવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, જેને આપણે
આયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ આયોજનની જે વ્યાખ્યા છે, આ વ્યાખ્યાના આધારે આયોજનની આપણે કેટલીક લાક્ષણિકતાઓ જોતા જઈશું. પહેલી લાક્ષણિકતા જોઈએ તો સર્વવ્યાપી. હા મિત્રો, ચલાવતા પહેલાં થોડોક પ્રશ્ન વિશે પણ ચર્ચા કરી લઈએ. માનો કે અગાઉ પણ થોડીક મેં માહિતી આપેલી જ છે, છતાં આપણે એનું પુનરાવર્તન પણ ભેગું કરી લઈએ. આયોજનની લાક્ષણિકતાઓ જે આપી છે, આ લાક્ષણિકતાઓ કુલ આપણને આમ જોઈએ તો 10 કે 11 લાક્ષણિકતાઓ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આમાંથી પ્રશ્ન મોટે ભાગે આયોજનની લાક્ષણિકતાઓ જણાવો તો આ પ્રશ્ન માનો કે 5 માર્ક્સમાં પૂછ્યો છે. જો 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછે છે તો આપણે આયોજનની જે કંઈ 10 લાક્ષણિકતાઓ આપી છે તો આપણે એ 10 લાક્ષણિકતાઓનો એને દરેક મુદ્દાને સમજૂતી સાથે આપણે એનો ઉલ્લેખ કરીશું. પણ જોવાનું કે પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે. માનો કે પ્રશ્ન આપણને એવી રીતે પૂછ્યો છે કે આયોજન એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. જો મિત્રો, જ્યારે આવી રીતે આપણને પ્રશ્ન મૂકે 5 માર્ક્સમાં કે આયોજન એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો, તો જો મિત્રો એનો માર્ક્સનું ડિવાઈડ એવી રીતે થશે કે આયોજન એટલે શું એટલે એનો 1 માર્ક્સ હશે. આયોજનની લાક્ષણિકતાઓ જે જણાવશો તમે એનો 4 માર્ક્સ હશે. એટલે અર્થ એટલે કે એની વ્યાખ્યા લખો છો તો 1 માર્ક્સ એનો છે અને તેની લાક્ષણિકતાઓ 4 માર્ક્સની છે. હવે જો 4 માર્ક્સની લાક્ષણિકતાઓ હોય અને આપણને પાઠ્યપુસ્તકની અંદર માનો કે 10 કે 11 લાક્ષણિકતાઓ આપી છે તો આપણે આવડે તૈયાર હોય લખી શકાય એમ છે તો લખવામાં કશો વાંધો નથી. પણ ઓછામાં ઓછી આપણે 8 લાક્ષણિકતાઓ તો લખવી જ પડે, કેમ કે દરેક લાક્ષણિકતાનો અડધો માર્ક્સ હશે. એટલે કુલ તમે 8 લાક્ષણિકતાઓ લખો એટલે એના 4 માર્ક્સ તમારા થાય. એટલે 4 માર્ક્સ એટલે 8 લાક્ષણિકતાઓ લખી હોય તો 4 માર્ક્સ એના અને આ 1 માર્ક્સ એની વ્યાખ્યા. એટલે એમ કરી અને કુલ 5 માર્ક્સમાંથી તમને માર્ક્સ આપતા હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ જ પ્રશ્ન 5 માર્ક્સના બદલે આપણને 3 માર્ક્સમાં લઈ જાય છે તો શું? તો આપણને તો પુસ્તકમાં 10 કે 11 લાક્ષણિકતાઓ આપી છે તો આપણે કંઈ 10 કે 11 લાક્ષણિકતાઓ 3 માર્ક્સમાં લખવાની જરૂર નથી. તો 3 માર્ક્સમાં આપણે કેટલું લખાણ આપીશું? ઘણી વખત વિદ્યાર્થીઓ જે 3 માર્ક્સ અને 5 માર્ક્સના જે પ્રશ્નો છે એમાં જ્યાં 3 માર્ક્સના પ્રશ્નો છે એમાં ઘણી બધી વખત જે લખાણ જોઈએ છે એ વિદ્યાર્થી મિત્રો આપતા નથી અને જેના કારણે એમણે તૈયાર કર્યું હોવા છતાં એમાંથી ઘણા બધા માર્ક્સ કપાઈ જતા પણ જોવા મળે છે. તો મિત્રો આપણે ધ્યાન રાખીશું. આપણે પહેલું જોયું 5 માર્ક્સના પ્રશ્ન માટે કે આયોજન એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. તો આ રીતે આપણે એ પ્રશ્નનો જવાબ આપીશું. હવે આગળ જોઈએ કે આ જ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછ્યો છે તો 3 માર્ક્સમાં પૂછ્યો હોય તો કંઈ 10 કે 11 લાક્ષણિકતાઓ કંઈ આપણે આપવાની જરૂર રહેતી નથી. હવે જો આ જ પ્રશ્ન આખો મૂક્યો છે આ રીતે 3 માર્ક્સમાં તો 3 માર્ક્સમાં મૂક્યો હોય તો એનો અર્થ એ થયો કે 1 માર્ક્સ એનો અર્થનો આપેલો છે અથવા એની વ્યાખ્યાનો આપેલો છે. હવે 1 માર્ક્સ અહીંયા ગયો એટલે હવે બાકી બચ્યા 2 માર્ક્સ. 2 માર્ક્સ બચ્યા હોય તો આપણે ઓછામાં ઓછી 4 લાક્ષણિકતાઓ લખવી. 4ના બદલે કદાચ આવડે તો 1 વધારે લખીએ, 5 લાક્ષણિકતા. તો આ રીતે એ માર્ક્સનું ડિવાઈડ કરેલા હશે માર્ક્સ અને આ રીતે એના માર્ક્સ આપે. એટલે જો 3 માર્ક્સમાં પૂછે આ જ પ્રશ્ન બેઠો તો 4 લાક્ષણિકતા આપવાની અને 1 એનો અર્થ આપો. તો એમ કરીને 1 + 2 = 3 માર્ક્સનો તમારો પ્રશ્નનો જવાબ થઈ જાય.
માનો કે આ જ પ્રશ્ન આયોજન એટલે શું એ નથી પૂછતા, માત્ર આયોજનની લાક્ષણિકતાઓ જ પૂછી છે. હવે જો આયોજનની લાક્ષણિકતા અર્થ નથી પૂછ્યો, તમને માત્ર આયોજનની લાક્ષણિકતાઓ જણાવો આટલું જ પૂછેલું છે અને એના 3 માર્ક્સમાં આ પ્રશ્ન મૂક્યો હોય તો આપણે ઓછામાં ઓછી 6 લાક્ષણિકતાઓ લખવી પડે, કેમ કે દરેક લાક્ષણિકતાનો અડધો માર્ક્સ ગણીને ચાલીએ તો 6 લાક્ષણિકતાઓ લખીએ તો આપણને કુલ 3 માર્કમાંથી 3 માર્ક્સ આપણને મળે. તો મિત્રો 3 અને 5 માર્ક્સમાં પ્રશ્ન ક્યાં પૂછ્યો છે, એ 5 માર્ક્સમાં પૂછ્યો છે અથવા 3 માર્ક્સમાં પૂછ્યો છે, ક્યાં પૂછ્યો છે એ ધ્યાનમાં રાખી અને પછી એનું લખાણ, એને જરૂરિયાત મુજબનું લખાણ આપવું જોઈએ, તો તમને એના પૂરા માર્ક્સ આપવામાં આવતા હોય છે. એટલે આ રીતે પ્રશ્ન ક્યાં પૂછાયો છે એનું ખાસ ધ્યાન રાખવું અને એ અનુરૂપ એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો. ચાલો હવે આપણે જોઈએ આયોજનની લાક્ષણિકતાઓ. પહેલું એની લાક્ષણિકતા છે સર્વવ્યાપી. આયોજન છે એ હંમેશા સર્વવ્યાપી જોવા મળે છે. આયોજન ધંધાકીય ક્ષેત્ર સિવાય દરેક જગ્યાએ આયોજનનો ઉપયોગ થતો જોવા મળે છે. માટે આયોજનના આપણે સર્વવ્યાપી પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આયોજન દરેક ધંધાકીય એકમમાં તો જોવા મળે જ છે, એની સાથે સાથે દરેક ક્ષેત્રોની અંદર આયોજન જોવા મળતું હોય છે. કેમ સર્વવ્યાપી છે, ક્યાં જોવા મળે છે? તો આયોજન છે એ મોટે ભાગે રમતગમત ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે, યુદ્ધ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આમ દરેક જગ્યાએ આયોજન જોવા મળતું હોય છે. માટે આયોજનને આપણે સર્વવ્યાપી પ્રવૃત્તિ તરીકે આયોજનને ઓળખવામાં આવતું હોય છે. તો આ થયું એનું પહેલું લક્ષણ. બીજું લાક્ષણિકતાઓ જોઈએ સર્વપ્રથમ કાર્ય. બીજી લાક્ષણિકતા જોઈએ સર્વપ્રથમ કાર્ય. સંચાલનના કાર્યની શરૂઆત જ આયોજનથી થતી જોવા મળે છે. એટલે સંચાલનના જે કાર્યો છે એની અંદર સર્વપ્રથમ આયોજનનું કાર્ય થતું જોવા મળે છે અને એ પછી જ સંચાલનના બીજા કાર્યો થતા જોવા મળે છે. એટલે સંચાલનનું કાર્યની શરૂઆત આયોજનથી જ થાય છે અને આ આયોજન પછી જ સંચાલનના જે કંઈ બીજા કાર્યો છે આ બીજા કાર્યોની શરૂઆત આ આયોજન પછી જ થતી જોવા મળે છે. તો આયોજન પછી કયા બીજા એવા સંચાલનના કાર્યો છે કે જે આ સંચાલનના કાર્યો કરતાં પહેલાં આયોજનનું કાર્ય કરવું પડે છે? તો આ આયોજનમાં પહેલું આયોજનનું કાર્ય થાય અને એ પછી જ ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ, આવા કાર્યો આયોજન પછી જ થતા જોવા મળે છે. એટલે આ બધા કાર્યો કરતાં પહેલાં આયોજનનું કાર્ય થવું ખૂબ જ જરૂરી છે. એટલે સંચાલનના બધા જ કાર્યોમાં સર્વપ્રથમ કાર્ય આયોજનનું જોવા મળતું હોય છે. ત્રીજું કાર્ય છે સભાન અને બુદ્ધિપૂર્વકના નિર્ણય. આયોજન છે ત્રીજી એની લાક્ષણિકતા છે કે સભાનતા અને બૌદ્ધિકપૂર્વકના પ્રક્રિયા. તો આયોજનની અંદર જે કંઈ નિર્ણયો લેવાય છે આ નિર્ણયો સભાનતાપૂર્વક અને બુદ્ધિપૂર્વકની ગણતરીના આધારે
નિર્ણયો લેવામાં આવતા હોય છે. કેમ કે આયોજન જ્યારે તૈયાર કરીએ છીએ ત્યારે આપણે ભૂતકાળની માહિતીને ધ્યાનમાં રાખી વર્તમાન સમયમાં ભવિષ્ય માટે આયોજન તૈયાર કરતા હોઈએ છીએ. તો જે કંઈ માહિતી આપણે મેળવીએ છીએ, જે કંઈ ધારણાઓ કરીએ છીએ, એ સભાનતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક આ માહિતી મેળવી અને એને તૈયાર કરવામાં આવતું હોય છે. એટલે આયોજનની પ્રક્રિયા છે એ મોટે ભાગે સભાન અને બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવતી હોય છે. આગળ ચોથું એની લાક્ષણિકતા છે પરિવર્તનશીલતા. આયોજનની જે પ્રક્રિયા છે તો આયોજનમાં મોટા ભાગે જુદા જુદા પ્રકારની ધારણાઓ બાંધેલી હોય છે. આયોજનની અંદર મોટે ભાગે જુદા જુદા પ્રકારની ગણતરી અને આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ બાંધેલી હોય છે. આયોજનમાં મુખ્યત્વે એને બે પરિબળો અસર કરે છે. એક પરિબળ છે આંતરિક પરિબળ અને બીજું પરિબળ છે બાહ્ય પરિબળ. ફરીથી કે આયોજનની અંદર જુદા જુદા પ્રકારની ધારણાઓ અને ગણતરીઓ જોવા મળતી હોય છે. આ આયોજનને મુખ્યત્વે બે પરિબળો અસર કરે છે. એક પરિબળ છે આંતરિક પરિબળ, બીજું પરિબળ છે એ બાહ્ય પરિબળ છે. આંતરિક પરિબળ છે એ તો ધંધામાંથી જ ઉદ્ભવે છે. આ આંતરિક પરિબળ છે એ તો ધંધામાંથી જ ઉદ્ભવે છે. હવે ધંધામાંથી ઉદ્ભવતું હોય તો સંચાલકો એના ઉપર કાબૂ રાખી શકે છે. પણ બાહ્ય પરિબળો છે કે આ બાહ્ય પરિબળો પર સંચાલકોનો કોઈ કાબૂ હોતો નથી. એટલે આયોજનમાં આ બાહ્ય પરિબળોમાં ફેરફાર થાય તો એમ આયોજનમાં પણ ફેરફાર કરવો પડે. એટલે આયોજન હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ. આયોજનની પૂર્વ શરત જ આયોજન તૈયાર કરવાની પૂર્વ શરત જ એ પરિવર્તનશીલતા હોવી જોઈએ. આયોજન એ જડ નથી, પણ સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરી શકાય એ રીતનું આયોજન તૈયાર કરેલું હોવું જોઈએ. જેથી બાહ્ય પરિબળોમાં ગમે તે ફેરફાર થાય તો બાહ્ય પરિબળોના ફેરફાર અનુસાર આયોજનમાં પણ આપણે સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરી શકાય એવું હોવું જોઈએ. એટલે કે આયોજન જડ હોવું જોઈએ નહીં, સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરી શકાય એવું હોવું જોઈએ. આગળનું લક્ષણ જોઈએ ચોકસાઈ. આગળનું એનું પાંચમું લક્ષણ છે ચોકસાઈ. કે આયોજન ભવિષ્ય માટે હોય છે. આયોજન એ ભવિષ્ય માટે હોય છે. તો એમાં જો કોઈ પણ બાબત જો ધ્યાનમાં લીધી હોય, આયોજન એ હંમેશા ભવિષ્ય માટે હોય છે. અને આયોજનમાં જો કોઈ પણ બાબત ધ્યાનમાં લીધી હોય તો એ અંગે જરૂરી માહિતી એકત્ર કરવી, એની આંકડાકીય માહિતી એકત્ર કરવી, એની જરૂરી ગણતરી કરવી અને એના આધારે ધારણા બાંધી અને આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે. એટલે આયોજનમાં જે કંઈ માહિતી મેળવવામાં આવે છે, જે કંઈ ગણતરી કરવામાં આવે છે, એ માહિતી હંમેશા ચોકસાઈપૂર્વક એની ગણતરી કરેલી હોવી જોઈએ. અને જો ચોકસાઈપૂર્વક ગણતરી કરી અને જો પછી આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે. પણ જો કોઈ બાબતને જો ચોકસાઈપૂર્વક ધ્યાનમાં ન લીધી હોય, પૂરતી આંકડાકીય ગણતરી ન કરી હોય અને એના આધારે જો આયોજન તૈયાર કરવામાં આવે છે તો એ આયોજન હંમેશા નિષ્ફળ નીવડવાની સંભાવના રહેતી હોય છે. એટલે આયોજનમાં કોઈ પણ બાબત ધ્યાનમાં લઈએ
તો એ બાબત ધ્યાનમાં લેતી વખતે જે કંઈ માહિતી મેળવવી, એની આંકડાકીય ગણતરી, એની માહિતી મેળવવી, ખૂબ જ ચોકસાઈપૂર્વક આ માહિતી મેળવી અને પછી જ એનું આયોજન કરેલું હોવું જોઈએ. આગળનો મુદ્દો જોઈએ આપણે. હા, આગળનો મુદ્દો છે, આગળનું લક્ષણ છે વિકલ્પોની યાદી. ચાલો, વિકલ્પોની યાદી. આયોજન કોઈ પણ બાબત માટે હોય, આયોજન ધંધાકીય એકમમાં કોઈ પણ બાબત માટે તૈયાર કરવાનું હોય તો એની અંદર એ આયોજનમાં જુદા જુદા વિકલ્પો, અનેક પ્રકારના જુદા જુદા વિકલ્પો અને યોજનાઓ આપણને ઉપલબ્ધ થતી હોય છે. આયોજનની અંદર કોઈ પણ બાબત માટે આયોજન તૈયાર કરીએ તો આ આયોજનમાં જુદા જુદા વિકલ્પો અને યોજનાઓ આપણને એની અંદર મળતી હોય છે અને એમાંથી જે જુદા જુદા વિકલ્પો અથવા યોજના મળે છે એમાંથી યોગ્ય યોજના પસંદ કરવાનું કાર્ય સંચાલકો દ્વારા થતું જોવા મળે છે. કેવા કેવા વિકલ્પો મળે છે? જેમ કે કોઈ ધંધાકીય એકમ છે, વેચાણ વધારવા માટે વેચાણ વધારે કરવું છે. હવે આના માટેનું આયોજન તૈયાર કરવું હોય તો એના માટે જુદા જુદા વિકલ્પો અને યોજનાઓ આ સંચાલકો સમક્ષ ઉપલબ્ધ થતી હોય છે. કેવા વેચાણ વધારવા માટે કેવા વિકલ્પો મળે છે? તો એની અંદર એવા વિકલ્પો મળે છે જેમ કે પહેલું છે જાહેરાત વધારવી, બીજું છે વસ્તુની કિંમત ઘટાડવી, ત્રીજું છે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીને તાલીમ આપવી અથવા અન્ય કોઈ પણ પ્રકારની ઓફર આપવી. એમ આ આયોજન તરીકે વેચાણ વધારવું છે તો એના માટે જુદા જુદા વિકલ્પો અને યોજનાઓ તમારી સમક્ષ ઉપલબ્ધ છે. કયા કયા વિકલ્પો મળે છે? તો કે ભાઈ જાહેરાત વધારવી, વસ્તુની કિંમત ઘટાડવી, વેચાણ સાથે સંકળાયેલા જે કોઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓને વેચાણ વધારવા માટેની તાલીમ આપવી, આ ઉપરાંત અન્ય જુદી વેચાણ વધારવા અન્ય જુદી જુદી ઓફરો આપવી. આમ વેચાણ વધારવા માટે જુદી જુદી અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. એમાંથી ધંધાકીય એકમને યોગ્ય લાગે તેવો વિકલ્પ આયોજનની અંદર પસંદ કરવામાં આવતો હોય છે. એટલે આયોજનની અંદર જુદા જુદા વિકલ્પો પણ આપણને ઉપલબ્ધ થતા હોય છે અને એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને વેચાણ વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય છે. એટલે આયોજન એ જુદા જુદા વિકલ્પો પણ આપણને ઉપલબ્ધ કરાવતું હોય છે અને એમાંથી આદર્શ વિકલ્પ પસંદ આપણે કરવાનો હોય છે. આગળ જોઈએ ભવિષ્ય સાથે સંબંધ. ભવિષ્ય સાથે સંબંધ. આયોજન છે એ આયોજન મોટે ભાગે શા માટે તૈયાર કરીએ છીએ આયોજન? તો આયોજન ભવિષ્યમાં જે કંઈ અનિશ્ચિતતાઓ ઉદ્ભવવાની છે એ અનિશ્ચિતતાઓ દૂર કરી શકાય અથવા એને અનુકૂળ થઈ શકે એટલા માટે આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે. આ માટે જુદી જુદી માહિતી મેળવી એનું પૂર્વધારણા કરી અને એના આધારે અનુમાન કરવામાં આવતા હોય છે. એટલે આયોજનનો હંમેશા ભવિષ્ય સાથે જ સંબંધ છે. કેમ કે આયોજન જે તૈયાર કરીએ છીએ એ આપણે ભૂતકાળની માહિતી મેળવી વર્તમાન સમયમાં ભવિષ્ય માટે આપણે આયોજન તૈયાર કરતા હોય છે. જ્યારે ભવિષ્ય છે એ તો અનિશ્ચિત છે અને જ્યારે ભવિષ્ય અનિશ્ચિત હોય તો એના માટે જે કંઈ પૂર્વધારણાઓ અથવા ધારણાઓ બાંધવામાં આવે છે એ સચોટ રીતે બાંધવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો આયોજનને એ ભવિષ્ય સાથે સંબંધ છે. એટલે કે ભવિષ્યની અનિશ્ચિત પરિસ્થિતિ જે ઉદ્ભવે છે એ દૂર કરી શકાય એ માટે જ આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે. એટલે આયોજન છે એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવતું હોય છે.
આગળ આઠમું એનું લક્ષણ છે સતત પ્રક્રિયા. આયોજન છે એ સતત જોવા મળે છે. એવું નથી કે કોઈ ધંધાકીય એકમમાં વર્ષની શરૂઆતમાં આયોજન કરી દીધું એટલે આખું વર્ષ પછી આયોજન તૈયાર કરવાની જરૂર પડતી નથી, એવું હોતું નથી. આયોજન છે એ સતત પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરીએ ત્યારથી શરૂ કરી અને એના અંત સુધી સતત ધંધાકીય એકમમાં આયોજનની પ્રક્રિયા તો સતત ચાલુ રહેતી જોવા મળે છે. બદલાતા જતા સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં ફેરફાર કરવો પડે, પણ આયોજન છે એ સતત ચાલતી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમની સ્થાપના થાય ત્યારથી આયોજનની શરૂઆત થઈ જતી. કોઈ એક પ્રવૃત્તિ પૂરી થાય તો તરત જ બીજી પ્રવૃત્તિ શરૂ થતી હોય તો એના માટે આયોજન કરવું પડે. એટલે આયોજન છે એ સતત પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. પણ જો બદલાતા જતા સમય સંજોગોને પરિસ્થિતિ બદલાય તો એ અનુસાર આયોજનની પ્રક્રિયામાં ફેરફાર કરવા પડે, પણ આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળનું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ચાલો આગળનું લક્ષણ જોઈએ. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આયોજન છે શા માટે તૈયાર કરીએ છીએ તો કે ભાઈ આયોજન છે એ ભવિષ્ય માટે જે કોઈ ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કેમ કહેવાય છે કે આયોજન છે એ ભવિષ્યમાં માટે જે કોઈ લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે આયોજન તૈયાર કરવામાં આવતું હોય છે. પણ આ જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે આ લક્ષ્યાંકો વાસ્તવિક અને સિદ્ધ થઈ શકે એવા લક્ષ્યાંકો હોવા જોઈએ. જો અવાસ્તવિક લક્ષ્યાંકો નક્કી કર્યા હોય, જે સિદ્ધ થઈ શકે એવા ન હોય એવા લક્ષ્યાંકો નક્કી કર્યા હોય તો આયોજન હંમેશા નિષ્ફળ જ નીવડે છે. એટલે સંચાલકોએ જે કોઈ લક્ષ્યાંકો અથવા ધ્યેય નક્કી કર્યો છે આ ધ્યેય સિદ્ધ થઈ શકે એવા વાસ્તવિક લક્ષ્યાંકો નક્કી કરેલા હોવા જોઈએ, જેથી એ લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે. તો આમ આયોજન છે એ પણ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આગળનું એનું લક્ષણ છે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. આગળનું એનું 10મું લક્ષણ જોઈએ કે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. આપણે અગાઉ જોયું કે આયોજન છે એ આયોજનની અંદર જુદા જુદા તૈયાર કરીએ છીએ તો જુદા જુદા અનેક વિકલ્પો આપણને ઉપલબ્ધ થાય છે. પણ જે વિકલ્પો ઉપલબ્ધ થયા છે એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો આ સંચાલકોની જવાબદારી છે. તો જે શ્રેષ્ઠ વિકલ્પ છે એ માટે પણ નિર્ણય સંચાલકો દ્વારા યોગ્ય વિકલ્પની પસંદગી અંગેનો નિર્ણય પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી જતો હોય છે. એટલે જુદા જુદા જે કંઈ વિકલ્પો આપણને ઉપલબ્ધ થયા છે એ વિકલ્પોની એની પૂર્વધારણા બાંધવી, એના આધારે ધારણા બાંધી અને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કાર્ય પણ સંચાલકો દ્વારા થતું જોવા મળે છે. અને આ જુદી જુદી પૂર્વધારણાઓ બાંધ્યા પછી એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદગી અંગેનો નિર્ણય સંચાલકો દ્વારા કરવામાં આવતો હોય છે. એટલે આયોજનની અંદર હંમેશા નિર્ણય પ્રક્રિયા એ ખૂબ જ જરૂરી જોવા મળતું હોય છે. તો આમ આપણે આયોજનના અર્થ એની પ્રસ્તાવના, આયોજનની વ્યાખ્યા અને એના કુલ 10 લક્ષણો આપણે આ પીરિયડની અંદર જોયા છે. હવે પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આયોજનની મર્યાદાઓ વિશે જોઈશું.